નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। મિત્રો, આજે હું તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારું કાળજું કંપી ઉઠશે અને આંખમાંથી આંસુ વહેતા નહીં રોકાય। આ કોઈ કાલ્પનિક કહાની નથી, પણ અમેરિકામાં એક વૃદ્ધ માતા સાથે બનેલી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સત્ય ઘટના પર આધારિત છે। પોતાની આખી જિંદગીની કમાણી અને પોતાનું એકમાત્ર ઘર વેચીને જ્યારે કોઈ મા બાપ પોતાના દીકરા અને વહુ પાસે વિદેશમાં કે કોઈ મોટા શહેરમાં રહેવા જાય છે, ત્યારે તેમની સાથે કેવો અત્યાચાર થઈ શકે છે। આ કહાની એવા દરેક મા બાપ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે અને સમાજ માટે એક લાલ બત્તી સમાન છે। મિત્રો, આ સંવેદનશીલ કહાની શરૂ કરતા પહેલા મારી તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો અને જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી જાય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ચૂકતા નહીં। તો ચાલો સાંભળીએ એક એવી માતાની કહાની જેણે મમતાની હદ પણ પાર કરી અને પછી સ્વાભિમાન માટે ઇતિહાસ પણ રચ્યો। અમદાવાદની એક જૂની પણ હુંફાળી સોસાયટીમાં આવેલું કાંતાબેનનું નાનકડું મકાન માત્ર ઈંટો અને સિમેન્ટનું નહોતું, પણ તેમની જિંદગીભરની યાદોનો ખજાનો હતો। 70 વર્ષના કાંતાબેન માટે આ ઘરમાં તેમના સ્વર્ગસ્થ પતિની યાદો, આંગણામાં વાવેલો તુલસીનો ક્યારો અને દીકરા અમિતના બાળપણના પડઘા વસેલા હતા। અમિત હવે મોટો થઈને અમેરિકાના ન્યૂ જર્સીમાં સેટલ થઈ ગયો હતો અને ત્યાં જ તેણે શ્રેયા નામની એક ઉચ્ચ શિક્ષિત મોડર્ન છોકરી સાથે લગ્ન કરી લીધા હતા। કાંતાબેનનું જીવન આ નાનકડા ઘરમાં શાંતિથી પસાર થઈ રહ્યું હતું, પણ એક દિવસ રાત્રે અમિતનો ફોન આવ્યો અને એ શાંતિ કાયમ માટે હણાઈ ગઈ। માં, કેમ છે? અમિતના અવાજમાં એક અજબની ઉતાવળ હતી। હું મજામાં છું બેટા, તું અને વહુ કેમ છો? કાંતાબેનના અવાજમાં હંમેશ મુજબનો માતૃપ્રેમ સલકાતો હતો। થોડા ખચકાટ પછી અમિતે મૂળ વાત પર આવતા કહ્યું, માં, અમે અહીં ન્યૂ જર્સીમાં એક બહુ મોટું અને આલિશાન ઘર જોઈ રાખ્યું છે। શ્રેયાને એ ઘર બહુ જ ગમી ગયું છે, પણ ડાઉન પેમેન્ટ માટે થોડા પૈસા ખૂટે છે। જો તું ત્યાંનું આપણું જૂનું ઘર વેચી દે તો અહીં આસાનીથી પેમેન્ટ થઈ જાય અને તારે પણ ત્યાં એકલા રહેવાની શું જરૂર છે? તું હંમેશા માટે અહીં અમારી સાથે અમેરિકા રહેવા આવી જા। દીકરાના આ શબ્દો સાંભળીને કાંતાબેન થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા। પાડોશીઓ અને સગા સંબંધીઓએ તેમને વારંવાર ચેતવણી આપી હતી કે કાંતાબેન, ગમે તે થાય પણ પોતાનું છત્ર ક્યારેય ન વેચતા। ગડપણમાં પોતાનું ઘર જ સૌથી મોટો સહારો હોય છે, પરંતુ એક માની મમતા દુનિયાની કોઈ પણ વ્યવહારિક સમજણ કરતાં વધારે આંધળી હોય છે। કાંતાબેનને લાગ્યું કે જે દીકરા માટે પોતે આખી જિંદગી મહેનત કરી તેના સપના પૂરા કરવા એ જ તો માની ફરજ છે। મારો દીકરો જ મારું સાચું ઘર છે એમ વિચારીને કાંતાબેને બીજો કોઈ જ વિચાર કર્યા વગર પોતાનો એકમાત્ર આશરો, પોતાનું વહાલું ઘર વેચી દીધું અને મળેલા તમામ રૂપિયા દીકરાને અમેરિકા મોકલી આપ્યા। ઘર વેચ્યા પછી થોડા જ દિવસોમાં કાંતાબેન કાયમ માટે અમેરિકા જવા રવાના થયા। તેમની આંખોમાં દીકરા અને વહુ સાથે વિતાવવાના બાકીના જીવનના સોનેરી સપના હતા। જ્યારે તેઓ ન્યૂયોર્કના JFK એરપોર્ટ પર ઉતર્યા ત્યારે બહાર સખત ઠંડી હતી, પણ એથી વધારે ઠંડો આવકાર તેમને એરપોર્ટ પર મળ્યો। અમિતે તેમને ઔપચારિક રીતે ભેટીને આવકાર્યા, જ્યારે બાજુમાં ઉભેલી શ્રેયાએ માત્ર દૂરથી એક કૃત્રિમ સ્મિત આપીને કહ્યું, હાય મોમ, હાઉ વોઝ ધ ફ્લાઇટ? ભારતીય સંસ્કૃતિ મુજબ પગે લાગવાની કે લાગણીથી ભેટી પડવાની કોઈ જ નિશાની ત્યાં નહોતી। કાંતાબેને મનને મનાવ્યું કે કદાચ વિદેશની રહેણી કરણીની આ અસર હશે। જ્યારે તેઓ ન્યૂ જર્સીના એ નવા અને આલિશાન ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરની ભવ્યતા જોઈને તેઓ અંજાઈ ગયા। આ એ જ ઘર હતું જેના પાયામાં કાંતાબેનના વેચાયેલા ઘરના પૈસા લાગેલા હતા, પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ શ્રેયાએ પહેલો કડક નિયમ સંભળાવી દીધો, મોમ, તમારો સામાન નીચે બેઝમેન્ટની બાજુમાં જે નાનકડો રૂમ છે ત્યાં રખાવી દીધો છે। તમારે ત્યાં જ રહેવાનું છે અને પ્લીઝ ધ્યાન રાખજો કે તમારા સામાનના કારણે ડ્રોઈંગ રૂમ કે કિચનની ગોઠવણ ન બગડે। આ ઘર મેં મારા ટેસ્ટ પ્રમાણે ડિઝાઇન કરાવ્યું છે। કાંતાબેનના આ શબ્દો એક ઝાટકા સમાન લાગ્યા, પણ દીકરાના ઘરમાં કંકાસ ન થાય એટલે તેઓ ચૂપચાપ પોતાનો સામાન લઈને એ નાના ઓછા પ્રકાશવાળા રૂમમાં ગોઠવાઈ ગયા। થોડા જ દિવસોમાં કાંતાબેનને સમજાવવા લાગ્યું કે આ મોટા ઘરમાં તેમની હેસિયત એક વધારાના સામાનથી વિશેષ કંઈ જ નથી। જે દીકરા માટે તેમણે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું
તે દીકરો આખો દિવસ ઓફિસના કામમાં અને વીકેન્ડમાં પોતાની પત્ની સાથે બહાર ફરવામાં વ્યસ્ત રહેતો. શ્રેયાની નજરમાં કાંતાબેન એક બેકવર્ડ અને જૂનવાણી સ્ત્રી હતા, જે તેમના હાઈ સોસાયટી સ્ટેટસમાં ક્યાંય ફિટ બેસતા નહોતા. રાતના સમયે પોતાના રૂમની નાનકડી બારીમાંથી બહાર પડતી બરફની સફેદીને જોતા કાંતાબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેમના મનમાં એક ડરામણો સવાલ ઘુમરાઈ રહ્યો હતો. શું દીકરાના પ્રેમના ચક્કરમાં પોતાનું ઘર વેચીને તેમણે પોતાના જ વિનાશને આમંત્રણ તો નથી આપી દીધું ને? વિદેશની આ કાતિલ ઠંડી કરતાં પણ વધારે ઠંડક તેમને હવે પોતાના દીકરાના વર્તનમાં મહેસૂસ થઈ રહી હતી. અમેરિકાના એ ભવ્ય ઘરમાં કાંતાબેનનો દિવસ હવે સૂરજના પ્રકાશથી નહીં પણ શ્રેયાના કડક નિયમોથી ઉગતો હતો. ન્યૂ જર્સીમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ એ ઠંડી કરતાં પણ વધુ કાતિલ શ્રેયાના શબ્દો હતા, જે રોજે રોજ કાંતાબેનના હૃદયને ચીરી નાખતા હતા. બેઝમેન્ટની બાજુમાં આવેલો કાંતાબેનનો ઓરડો માત્ર નામ પૂરતો જ ઓરડો હતો. હકીકતમાં તે એક અદૃશ્ય જેલ હતી. આ એ જ માતા હતી જેણે પોતાના દીકરાના બાળપણમાં તેને સહેજ પણ તકલીફ ન પડે તે માટે પોતાની રાતોની ઊંઘ હરામ કરી દીધી હતી. આજે એ જ માતા એક વિદેશી ઘરમાં, જ્યાં તેનો પોતાનો સગો દીકરો શ્વાસ લઈ રહ્યો છે, ત્યાં એક એક શ્વાસ માટે ગુંગળામણ અનુભવી રહી હતી. ભારતમાં કાંતાબેનની સવાર પ્રભાતિયા અને તુલસી ક્યારાની પૂજાથી થતી. અહીં જો તેઓ સવારે વહેલા ઉઠીને ભગવાનનું નામ પણ લે તો શ્રેયા તરત જ ઉપરથી બૂમ પાડતી, મોમ પ્લીઝ કીપ ક્વાઇટ, અમારી ઊંઘ બગડે છે. કાંતાબેન હોઠ પીસીને પોતાના ભગવાનને મનોમન જ યાદ કરી લેતા. એક દિવસ સવારે જ્યારે ઘરમાં કોઈ જાગ્યું નહોતું, ત્યારે કાંતાબેનને ચા પીવાની તીવ્ર ઈચ્છા થઈ. તેઓ ધીમે પગલે અવાજ ન થાય એ રીતે રસોડામાં ગયા. આલિશાન રસોડામાં બધું જ અજાણ્યું હતું. માંડ માંડ તેમને ચાની પત્તી મળી. દૂધ લેવા માટે જેવો તેમણે ફ્રીજનો દરવાજો ખોલ્યો, ત્યાં જ પાછળથી શ્રેયાનો તીખો અને અપમાનજનક અવાજ આવ્યો. તમને કેટલી વાર કહ્યું છે કે મારા કિચનમાં અને ખાસ કરીને મારા ફ્રીજમાં તમારે હાથ નહીં લગાવવાનો? શ્રેયાએ દોડીને ફ્રીજનો દરવાજો ધડાકાભેર બંધ કરી દીધો. તમારા આ દેશી મસાલાવાળા હાથ અને તમારા કપડામાંથી આવતી અજીબ વાસથી મારું આખું ફ્રીજ ગંધાઈ ઉઠે છે. આ લાખો રૂપિયાનું મોડ્યુલર કિચન છે, તમારું ઇન્ડિયાનું જૂનું રસોડું નથી કે જ્યાં મન ફાવે ત્યાં હાથ અડાડો. કાંતાબેનના હાથમાંથી ચાની પત્તીનો ડબ્બો છૂટી ગયો. તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. વહુ બેટા, મને માત્ર થોડું દૂધ જોઈતું હતું. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તમારે જે જોઈતું હશે તે હું આપીશ, ત્યાં સુધી તમારા રૂમમાં જ બેસી રહો, શ્રેયાએ નિર્દયતાથી કહ્યું. ત્યારબાદ કાંતાબેનને જે જમવાનું મળતું, જે જોઈને કોઈ પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. શ્રેયા ક્યારે તેમના માટે તાજું જમવાનું બનાવતી નહીં. ફ્રીજમાં પડેલા 2-3 દિવસ જૂના પાસ્તા, વાસી બ્રેડ કે વધેલો પીઝા માઇક્રોવેવમાં ગરમ કરીને કાંતાબેનની થાળીમાં ફેંકવામાં આવતો. 70 વર્ષની ઉંમરે જ્યારે પાચન તંત્ર નબળું પડી ગયું હોય, ત્યારે આવું વાસી અને સૂકું ખાવાનું કાંતાબેનના ગળે ઉતરતું નહોતું. કેટલી રાતો તેમણે માત્ર પાણી પીને પસાર કરી દીધી. ખાતી વખતે તેમને પોતાનો એ સમય યાદ આવતો જ્યારે અમિત નાનો હતો અને તે સ્કૂલેથી આવે ત્યારે કાંતાબેન ચૂલા પર ગરમ ગરમ રોટલી ઉતારીને ઉપર ઘી ચોપડીને પોતાના હાથે તેને ખવડાવતા. માં, તારા હાથની રસોઈ જેવો જાદુ સ્વાદ દુનિયામાં ક્યાંય નથી, એમ કહેનારો દીકરો આજે એ જ ઘરમાં હતો, પણ તેને ખબર સુદ્ધા નહોતી કે તેની માં ભૂખી સૂઈ રહી છે. કાંતાબેનની સહન શક્તિ હવે ખૂટી રહી હતી. એક સાંજે જ્યારે અમિત ઓફિસેથી આવ્યો અને શ્રેયા કોઈ કામથી બહાર ગઈ હતી, ત્યારે કાંતાબેને હિંમત એકઠી કરી. તેઓ ધીમેથી અમિત પાસે ગયા અને રડતા રડતા પોતાના મનની વેદના ઠાલવી દીધી. ફ્રીજને અડવાની મનાઈ, વાસી ખોરાક અને રોજ થતા અપમાનની વાત કરતા કાંતાબેન ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યા. અમિતે સાંભળ્યું ખરું, પણ તેના ચહેરા પર માતાની પીડા પ્રત્યેની કોઈ જ સંવેદના નહોતી, બલકે એક પ્રકારનો કંટાળો હતો. તેણે લેપટોપ બંધ કરીને ખૂબ જ ઠંડા કલેજે જવાબ આપ્યો, માં, તું પણ નાની નાની વાતોમાં રાઈનો પહાડ બનાવે છે. શ્રેયા અહીં જન્મી છે એ ભણેલી ગણેલી છે અને મોડર્ન છે. એની રહેણી કરણી આપણા કરતાં સાવ અલગ છે. તારે થોડું સમજવું જોઈએ. અહીં અમેરિકામાં લોકો અઠવાડિયાનું જમવાનું એક સાથે જ બનાવીને ફ્રીજમાં રાખે છે. એમાં વાસી શું ને તાજું શું? અને તું કેમ વારંવાર કિચનમાં જાય છે? તારે જોઈતું હોય તો મને કહેવાનું. પ્લીઝ માં, તું એડજસ્ટ થતા શીખ અને ઘરમાં ખોટો કલેશ ઊભો ન કર. હું આખો દિવસ કામ કરીને થાકું છું.
મારે ઘરમાં શાંતિ જોઈએ છે. આ શબ્દો સાંભળતા જ કાંતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દીકરાને તેમણે પોતાનો લોહી સિંચીને મોટો કર્યો હતો, જેની એક ખુશી માટે પોતાનું એકમાત્ર ઘર વેચી દીધું હતું, તે દીકરો આજે પત્નીના મોહમાં એટલો આંધળો અને સ્વાર્થી થઈ ગયો હતો કે તેને પોતાની માના આંસુ એક કલેશ લાગી રહ્યા હતા. કાંતાબેનને સમજાઈ ગયું કે અમિતનું શરીર ભલે જીવતું હોય, પણ તેની અંદર રહેલો દીકરો ક્યારનોય મરી ચૂક્યો છે. આ આલિશાન ઘર તેમના માટે એક એવું સોનાનું પાંજરું બની ગયું હતું, જેમાં તેઓ તરફડી રહ્યા હતા, પણ કોઈ તેમનો અવાજ સાંભળનારું નહોતું. દીકરાની આ ઉદાસીનતાએ કાંતાબેનને અંદરથી સંપૂર્ણપણે તોડી નાખ્યા. હવે તેમણે ફરિયાદ કરવાનું જ બંધ કરી દીધું. આ ઘટનાના એક અઠવાડિયા પછી સ્ત્રીના ચહેરા પર એક અજબનો ઉત્સાહ હતો. તેણે પોતાની બધી જ હાઈ સોસાયટી મિત્રો માટે ઘરે એક ભવ્ય કિટી પાર્ટીનું આયોજન કર્યું હતું. આખો વીકેન્ડ ઘરની સફાઈ અને ડેકોરેશનમાં ગયો. આ પાર્ટી શ્રેયા માટે પોતાનું સ્ટેટસ બતાવવાનો એક મોકો હતો. કાંતાબેન માટે આ તૈયારીઓ કોઈ નવા તોફાનની એંધાણ સમાન હતી. શ્રેયાની નજરમાં કાંતાબેન એક જુનવાણી, ગરીબ અને અભણ સ્ત્રી હતા, જે તેના આધુનિક મિત્રો સામે તેની છાપ બગાડી શકે તેમ હતા. પાર્ટીના દિવસે સવારે ઘરમાં મહેમાનો માટે જાત જાતની વાનગીઓ બની રહી હતી. બહાર બરફની ચાદર પથરાઈ રહી હતી અને તાપમાન સતત ગગડી રહ્યું હતું. કાંતાબેન પોતાના રૂમના દરવાજે ઊભા રહીને આ બધી તૈયારીઓ જોઈ રહ્યા હતા. અચાનક શ્રેયાની નજર કાંતાબેન પર પડી. તેની આંખોમાં એક ભયાનક નફરત અને કાવતરું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તે ઝડપથી ચાલીને કાંતાબેન પાસે આવી અને તેમને ઉપરથી નીચે સુધી જોઈને મોં બગાડ્યું. આજે શ્રેયાની આંખોમાં કંઈક એવું હતું જે સામાન્ય ગુસ્સા કરતાં ઘણું વધારે ભયજનક હતું. તેના મગજમાં એક એવો ક્રૂર વિચાર ચાલી રહ્યો હતો જે થોડા જ કલાકોમાં આ ઘરની દિવાલોને કંપાવી દેવાનો હતો. બપોરના 2 વાગી ચૂક્યા હતા. ન્યૂ જર્સીના આકાશમાં કાળા અને ઘેરા વાદળો ગોરંભાયેલા હતા. તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ચૂક્યું હતું. બહાર બરફનું તોફાન ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું અને કાતિલ ઠંડા પવનો ઘરની બારીઓ સાથે અથડાઈને ડરામણો અવાજ કરી રહ્યા હતા. બીજી તરફ ઘરની અંદર સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમની હૂંફમાં કિટી પાર્ટીની શાનદાર તૈયારીઓ અંતિમ ચરણમાં હતી. આખો ડ્રોઈંગ રૂમ વિદેશી ફૂલો અને મોંઘા પરફ્યુમની સુગંધથી મહેકી રહ્યો હતો. ડાઇનિંગ ટેબલ પર ઇટાલિયન અને મેક્સિકન વાનગીઓ ગોઠવાઈ ગઈ હતી. શ્રેયાએ આજે કાળા રંગનો એક અત્યંત મોંઘો ડિઝાઇનર ડ્રેસ પહેર્યો હતો. તેના ચહેરા પર પોતાના સ્ટેટસનો અહંકાર સ્પષ્ટ ઝળકતો હતો. કાંતાબેન પોતાના રૂમની બહાર એક ખૂણામાં પોતાની જૂની સાડી અને ખંભા પર એક પાતળી સુતરાઉ છાલ ઓઢીને ભયભીત નજરે આ બધું જોઈ રહ્યા હતા. તેમના મનમાં સતત પ્રાર્થના ચાલતી હતી કે આજે કોઈ નવો તમાશો ન થાય. પરંતુ શ્રેયાની નજર તેમના પર પડી. તેના મગજમાં એવો વિચાર આવ્યો કે જો તેની હાઈ સોસાયટી અને મોડર્ન ફ્રેન્ડ્સના આ ગામડિયા અને વસ્ત્રવૃદ્ધ સ્ત્રીને જોશે તો તેની ઇમ્પ્રેશન કેટલી ખરાબ પડશે. તેના મનમાં કાંતાબેન માટે કોઈ માન નહોતું, માત્ર એક ચીડ હતી. શ્રેયા ઝડપથી ચાલીને કાંતાબેન પાસે આવી. તેની આંખોમાં નફરતની જ્વાળા હતી. અવાજ અત્યંત નીચો, પણ શબ્દો કોઈ ધારદાર ચાકુ જેવા હતા. તમે અહીં કેમ ઊભા છો? શ્રેયાએ દાંત પીછીને પૂછ્યું. વહુ બેટા, હું તો બસ પાણી લેવા જતી હતી. કાંતાબેનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તમારે કોઈ પાણી બાણીની જરૂર નથી. અત્યારે મારી ફ્રેન્ડ્સ આવવાની તૈયારીમાં છે. અને સાચું કહું, તમારા આ જૂના કપડામાંથી, તમારા વાળમાંથી દેશી મસાલાની અને એક અજીબ ગળપણની વાસ આવે છે. મારા આ ક્લાસી અને એજ્યુકેટેડ મિત્રો સામે તમે જરાય ન ચાલો. તેઓ મને પૂછશે કે આ ઘરઘાટી કોણ છે, તો હું શું જવાબ આપીશ? કાંતાબેનના હૃદય પર જાણે કોઈએ હથોડા માર્યા. ઘરઘાટી? જે ઘર તેમણે પોતાના પૈસે લીધું હતું, તેમાં આજે તેમને નોકરાણી કરતાં પણ બદતર ગણવામાં આવી રહ્યા હતા. પણ હજુ તો સૌથી ક્રૂર આઘાત બાકી હતો. તમે અહીં ઘરમાં રહેશો તો કોઈને કોઈ બહાને બહાર આવશો અને મારી પાર્ટીની મજા બગાડશો. આમ કહીને શ્રેયાએ અચાનક કાંતાબેનનો હાથ પકડ્યો. કાંતાબેન કંઈ સમજે તે પહેલા શ્રેયા તેમને ખેંચીને ઘરના પાછળના ભાગમાં આવેલા કાચના દરવાજા પાસે લઈ ગઈ, જે સીધો બહારના ગાર્ડન અને ડ્રાઈવવે તરફ ખુલતો હતો. વહુ બેટા, શું કરે છે તું? મારો હાથ છોડ. કાંતાબેને આજીજી કરી, પણ શ્રેયા પર આજે અહંકારનું ભૂત સવાર હતું. તેણે દરવાજો ખોલ્યો. બહારથી -5 ડિગ્રીનો કાતિલ પવન ઘરમાં ઘૂસ્યો. જ્યાં સુધી મારી પાર્ટી પૂરી ન થાય અને મારી બધી ફ્રેન્ડ્સ જતી ન રહે, ત્યાં સુધી તમારે અહીં બહાર ગાર્ડનમાં જ બેસી રહેવાનું છે.
ભૂલથી પણ કાચ ખખડાવતા નહીંતર અમિતને કહીને હંમેશા માટે વૃદ્ધા આશ્રમમાં ધકેલી દઈશ. કાંતાબેન કંઈ બોલે તે પહેલા જ શ્રેયે તેમને બહારની તરફ ધક્કો માર્યો અને ધડાકાભેર કાચનો સ્લાઇડિંગ ડોર બંધ કરી દીધો. અંદરથી લોકનો ક્લિક અવાજ આવ્યો અને એ અવાજ સાથે કાંતાબેનની દુનિયામાં અંધારું છવાઈ ગયું. કાંતાબેન પગમાં માત્ર ચંપલ અને ખંભા પર પહેરેલી એ પાતળી શાલ સાથે બહાર બરફમાં ઊભા હતા. થોડી જ વારમાં પાર્ટી શરૂ થઈ ગઈ. અંદર મોટો મ્યુઝિક વાગવા લાગ્યું. શ્રેયાની બધી બહેનપણીઓ આવી ગઈ. અંદરથી હસવાના, ડાન્સ કરવાના અને જામ ટકરાવવાના અવાજો આવી રહ્યા હતા. જ્યારે બહાર કાચની પેલે પાર એક 70 વર્ષની લાચાર માતા -5 ડિગ્રીની થીજવી દેતી ઠંડીમાં મોતનો સામનો કરી રહી હતી. ઠંડી એટલી ભયાનક હતી કે કાંતાબેનના શરીરની નસે નસમાં પીડા થવા લાગી. પાતળી શાલ પવનના એક જ ઝપાટામાં કોઈ કામની ન રહી. તેમના ખુલ્લા પગ બરફમાં જકડાઈ ગયા હતા. હાથ અને પગની આંગળીઓ શૂન્ય પડવા લાગી હતી. કાંતાબેન ડ્રાય વે પર પડેલી એક લાકડાની બેન્ચ પાસે જઈને ફસડાઈ પડ્યા. તેમના દાંત કકડી રહ્યા હતા. આખું શરીર એક સૂકા પાંદડાની જેમ ધ્રુજી રહ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, કારણ કે છાતીમાં જતી હવા પણ બરફ જેવી હતી. તેમની આંખોમાંથી નીકળતા આંસુ પણ ગાલ પર આવતા આવતા થીજી જતા હતા. લગભગ 1 કલાક પસાર થઈ ગયો. કાંતાબેનની હાલત હવે ગંભીર બની રહી હતી. તેમનું શરીર ધીમે ધીમે હાઇપોથર્મિયાનો શિકાર બની રહ્યું હતું. તેમને લાગ્યું કે હવે તેમનો અંત નજીક છે. તે બરફ તરફ પર પડ્યા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન, મને જલ્દી ઉઠાવી લે, હવે આ પીડા સહન નથી થતી. ત્યાં જ અચાનક કાંતાબેનની નજર ઘરની મોટી કાચની બારી પર ગઈ. બારીનો પડદો સહેજ હટ્યો. અંદર અમિત ઊભો હતો. તે ઓફિસેથી વહેલો આવી ગયો હતો. કાંતાબેનના શરીરમાં જાણે જીવમાં જીવ આવ્યો. મોત સામે લડતી એ માની આંખોમાં એક ચમકારો આવી ગયો. મારો દીકરો આવી ગયો, હવે એ મને બચાવી લેશે. કાંતાબેને માંડ પોતાના થીજી ગયેલા હાથ ઊંચા કરીને કાચ તરફ ઇશારો કર્યો. તેમના ધ્રુજતા હોઠમાંથી અવાજ ન નીકળ્યો, પણ તેમના હાવભાવ સ્પષ્ટ કહેતા હતા કે અમિત બેટા, દરવાજો ખોલ, હું મરી જઈશ. અમિતે બારીમાંથી પોતાની માને જોઈ. -5 ડિગ્રીમાં બરફ વચ્ચે પડેલી, ધ્રુજતી અને મોતની ભીખ માંગતી પોતાની સગી જનેતાને તેણે સ્પષ્ટ જોઈ. એક ક્ષણ માટે અમિતના ચહેરા પર પણ ગભરાહટ આવી. તેણે દરવાજા તરફ ડગલું ભરવાનો વિચાર કર્યો, પણ ત્યાં જ પાછળથી શ્રેયા આવી અને તેણે અમિતના ખભા પર હાથ મૂક્યો. શ્રેયાએ કંઈક કડક શબ્દોમાં કહ્યું. અમિતે શ્રેયા સામે જોયું, પછી ફરીથી બહાર બરફમાં તરફડતી પોતાની મા સામે જોયું, અને પછી એક એવું દ્રશ્ય ભજવાયું જેણે કાંતાબેનના અસ્તિત્વના કટકે કટકા કરી નાખ્યા. અમિતે પોતાની પત્નીના ડરથી કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર મા સાથે નજર મિલાવવાનું ટાળીને એ કાચની બારીનો જાડો પડદો ખેંચીને પાડી દીધો. પડદો પડવાની એ ક્રિયા ભલે સાવ સામાન્ય હતી, પણ કાંતાબેન માટે તે કોઈ જલ્લાદની કુહાડી સમાન હતી. જે દીકરાને જન્મ આપતી વખતે કાંતાબેને અસહ્ય પ્રસૂતિની પીડા હસતા હસતા સહન કરી હતી, જેની એક છીંક પર તે આખું ઘર માથે લેતા હતા, જેની એક ખુશી માટે પોતાનું એકમાત્ર આશ્રય સ્થાન વેચીને રસ્તા પર આવી ગયા હતા, તે જ દીકરાએ આજે પત્નીના ડરથી પોતાની માને બરફમાં મરવા માટે છોડી દીધી હતી. કાંતાબેનની અંદરની ઠંડી હવે બહારની ઠંડી કરતાં અનેક ગણી વધી ગઈ હતી. તેમના મગજમાં અમિતનો એ ચહેરો વારંવાર ગુમરાવવા લાગ્યો. જ્યારે તેણે પડદો ખેંચી લીધો, હવે કાંતાબેનને બરફની ઠંડી નહોતી લાગી રહી, કારણ કે તેમનું હૃદય જ પથ્થર બની ગયું હતું. માતૃત્વનો જે દીવો તેમના હૃદયમાં 70 વર્ષથી પ્રજ્વલિત હતો, તે દીવો એ જ ક્ષણે બુઝાઈ ગયો. તેમની અંદર રહેલી માં કાયમ માટે મરી ચૂકી હતી. શરીર ધીમે ધીમે ચેતના ગુમાવી રહ્યું હતું. આંખો ઘેરાવા લાગી હતી. કાંતાબેનનું માથું બરફ પર ઢળી પડ્યું હતું. શું આજ છે એક માના બલિદાનનો અંત? શું કાંતાબેન આ નિર્દય દેશના કાતિલ બરફમાં પોતાનો જીવ આપી દેશે, કે પછી કોઈ ચમત્કાર થશે? બરફ સતત વરસી રહ્યો હતો અને કાંતાબેનનું નિસ્વેતન થતું શરીર એ સફેદ ચાદર નીચે ધીમે ધીમે ઢંકાઈ રહ્યું હતું. મિત્રો, આ હૃદયદ્રાવક ઘટનામાં આગળ શું થશે? કાંતાબેન બરફની આ કાતિલ ઠંડીમાં પોતાનો બચાવ કરી શકશે, કે પછી વિદેશની ધરતી પર મમતા હારી જશે? એ જાણવા માટે અમારી સાથે કહાનીના અંત સુધી ચોક્કસથી જોડાયેલા રહેજો. અને હા, જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તેઓ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારી દરેક નવી કહાનીની માહિતી તમને સમયસર મળતી રહે. વિડીયોના અંતે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.
ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહેશે. બરફની એ સફેદ ચાદર પર પડેલા કાંતાબેનનું શરીર ભલે સુન્ન પડી ગયું હતું, પણ તેમના મગજમાં અમિતે પાડેલો એ બારીનો જાડો પડદો વારંવાર પછડાઈ રહ્યો હતો. એ પડદો માત્ર ઘરની બારીનો નહોતો, પણ એક મા અને દીકરા વચ્ચેના સંબંધનો કાયમી અંત હતો. અત્યાર સુધી જે આંસુ તેમની આંખોમાંથી વહી રહ્યા હતા તે હવે બરફ બનીને તેમના ગાલ પર ચોંટી ગયા હતા. માણસ જ્યારે મૃત્યુની એકદમ નજીક પહોંચે છે ત્યારે કાં તો તે સંપૂર્ણ હાર માની લે છે અથવા તો તેની અંદર જીવવાની એક અદમ્ય હિંમત જાગી ઉઠે છે. કાંતાબેનની અંદર રહેલી માં એ પડદા પાછળ જ દમ તોડી ચૂકી હતી, પરંતુ એ વૃદ્ધ શરીરની અંદર એક એવી સ્ત્રી જાગૃત થઈ જેનું સ્વાભિમાન હવે બળવો પોકારી રહ્યું હતું. જે દીકરો મને બરફમાં તરફડીને મરવા માટે છોડી શકે તેના દરવાજે ભીખ માંગવા કરતા કે કરગરવા કરતા તો હું રસ્તામાં મરવું પસંદ કરીશ. આ એક જ વિચારે તેમના થીજી ગયેલા શરીરમાં જાણે અગ્નિ પ્રગટાવ્યો. તેઓ ધીમેથી ધ્રુજતા હાથે બરફથી છવાયેલી જમીનનો ટેકો લઈને ઊભા થયા. ઘરના કાચના દરવાજા તરફ તેમણે કાયમ માટે પીઠ ફેરવી દીધી, જ્યાં અંદર હજુ પણ પાર્ટીનું ધીમું સંગીત સંભળાઈ રહ્યું હતું. કાંતાબેને નક્કી કર્યું કે તેઓ આ સોનાના નર્કમાં હવે એક ક્ષણ પણ નહીં રહે. તેમને યાદ આવ્યું કે ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર ભારતીય કોમ્યુનિટીનું એક મોટું સ્વામિનારાયણ મંદિર આવેલું છે. -5 ડિગ્રીમાં જ્યાં શ્વાસ લેવામાં પણ ફેફસા ચીરાઈ જતા હોય ત્યાં એક 70 વર્ષની વૃદ્ધાએ એ મંદિરની દિશામાં પોતાના ડગલા માંડ્યા. રસ્તો સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલો હતો. તેમના પગમાં રહેલા સામાન્ય ચંપલ થોડા જ ડગલામાં બરફમાં ખૂંપીને પાછળ છૂટી ગયા. કાંતાબેનના ઉઘાડા પગ હવે સીધા બરફ અને કાતિલ રસ્તા સાથે ટકરાઈ રહ્યા હતા. પવનના સુસબાટા કોઈ તીરની જેમ તેમના શરીરને વીંધી રહ્યા હતા. અડધો કિલોમીટર ચાલ્યા પછી તેમના પગના તળિયા છોલાવા લાગ્યા અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. જ્યાં જ્યાં કાંતાબેન પગ મૂકતા ત્યાં સફેદ બરફ પર લાલ લોહીના ડાઘ પડી રહ્યા હતા. એ લોહીના ડાઘ માત્ર રસ્તા પર નહીં પણ સંબંધોની પવિત્રતા પર લાગેલા ડાઘ હતા. અનેક વાર તેઓ બરફ પર લપસીને પડ્યા, તેમના ગોઠણ છોલાયા, ખંભામાં ઈજા થઈ, પણ આજે તેમને કોઈ શારીરિક પીડા મહેસૂસ નહોતી થઈ રહી. હૃદય પર પડેલો ઘા એટલો ઊંડો હતો કે બહારની ઠંડી અને શરીરની પીડા તેમની સામે સાવ વામણી લાગતી હતી. અંધારું ઘેરાતું જતું હતું અને રસ્તા પર કોઈ વાહન કે માણસનું નામો નિશાન નહોતું. એક એક ડગલું ભરવું જાણે કોઈ મોટો પહાડ ચડવા સમાન હતું. લગભગ 2 કલાકની ભયાનક અને જીવલેણ જહેમત પછી કાંતાબેનની ધૂંધળી થઈ ગયેલી આંખોને સ્વામિનારાયણ મંદિરનો કળશ દેખાયો. મંદિરમાં સંધ્યા આરતી પૂરી થઈ ચૂકી હતી અને લોકો પાછા ફરી રહ્યા હતા. કાંતાબેને પોતાની અંતિમ તાકાત એકઠી કરી અને મંદિરના પગથિયા ચડવાનું શરૂ કર્યું. માંડ માંડ તેઓ મંદિરના વિશાળ લાકડાના દરવાજા સુધી પહોંચ્યા. તેમના હાથમાં દરવાજો ખખડાવવાની પણ શક્તિ નહોતી બચી. તેમનો લોહીલુહાણ હાથ માંડ માંડ દરવાજા પર પડ્યો અને એ ધીમા અવાજ સાથે જ તેમનું નિસ્વેતન શરીર મંદિરના ઉંબરે ઢળી પડ્યું. જ્યારે કાંતાબેને આંખો ખોલી ત્યારે તેમને પોતાના શરીરમાં એક હૂંફનો અહેસાસ થયો. તેઓ એક પલંગ પર સૂતા હતા અને તેમના પર 2-3 જાડા ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા. રૂમમાં હીટર ચાલુ હતું. કાંતાબેનની સામે 2 વ્યક્તિઓ ચિંતાતુર નજરે ઊભા હતા. એક હતા મંદિરના પૂંજારી હરિદાસ સ્વામી અને બીજા હતા ભારતીય કોમ્યુનિટી સેન્ટરના જાણીતા સામાજિક કાર્યકર નીતાબેન. કાંતાબેનને ભાનમાં આવતા જોઈને હરિદાસ સ્વામીએ રાહતનો શ્વાસ લીધો અને ઝડપથી તેમને ગરમ દૂધ આપ્યું. નીતાબેને કાંતાબેનના માથા પર પ્રેમથી હાથ ફેરવતા પૂછ્યું, માજી, તમે કોણ છો અને આ ભયાનક બરફના તોફાનમાં લોહી લુહાણ પગે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? તમારું આખું શરીર થીજી ગયું હતું. ભગવાનની કૃપા છે કે તમારો જીવ બચી ગયો. દીકરાના પ્રેમથી વંચિત કાંતાબેનને જ્યારે નીતાબેનનો આ સાચો અને હુંફાળો સ્પર્શ મળ્યો ત્યારે તેમનો બાંધી રાખેલો દર્દનો બંધ તૂટી પડ્યો. કાંતાબેન ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યા. ગરમ દૂધનો કપ બાજુ પર મૂકીને તેમણે ધ્રુજતા અવાજે પોતાની વિતક કથા શરૂ કરી. ઇન્ડિયામાં પોતાનું એકમાત્ર ઘર વેચીને દીકરાને પૈસા આપવાથી લઈને બેઝમેન્ટનો અંધારો રૂમ, શ્રેયાના રોજિંદા અપમાનો, વાસી ખોરાક અને છેલ્લે -5 ડિગ્રીમાં કીટી પાર્ટી માટે બરફ પર મરવા માટે ધક્કો મારીને કાઢી મૂકવા સુધીની એક એક વાત કાંતાબેને આંસુઓ સાથે વર્ણવી. જ્યારે તેમણે અમિતે પડદો પાડી દીધાની વાત કરી ત્યારે આખી વાત સાંભળીને આધ્યાત્મિક જીવન જીવતા હરિદાસ સ્વામીની આંખો પણ ભીની થઈ ગઈ. પરંતુ નીતાબેનની આંખોમાં આંસુ નહોતા.
ત્યાં એક ભયાનક ગુસ્સો અને આક્રોશ હતો. તેઓ એક સામાજિક કાર્યકર તરીકે અમેરિકાના કાયદાને ખૂબ સારી રીતે જાણતા હતા. એક 70 વર્ષની નિર્ભર વૃદ્ધાને આ રીતે કાતિલ ઠંડીમાં ઘરની બહાર કાઢી મૂકવી તે માત્ર સામાજિક કલંક નહોતો, તે અમેરિકન કાયદા મુજબ એક અત્યંત ગંભીર ગુનો હતો. નીતાબેન પોતાની ખુરશી પરથી ઊભા થયા. તેમનો ચહેરો કડક થઈ ગયો હતો. તેમણે પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો અને કાંતાબેન સામે જોઈને એક મક્કમ અવાજમાં કહ્યું, માજી, તમે જે બલિદાન આપ્યું તેનું મૂલ્ય એ રાક્ષસો ન સમજી શક્યા, પણ હવે તેમને કાયદો સમજાવશે કે એક માને રસ્તા પર કાઢી મૂકવાનું પરિણામ શું આવે છે. એમ કહીને નીતાબેને એક નંબર ડાયલ કર્યો અને ફોન કાને લગાવ્યો. નીતાબેને પોતાના મોબાઈલ પર જે નંબર ડાયલ કર્યો હતો તે કોઈ સગા સંબંધીનો નહોતો, પરંતુ અમેરિકાની ઇમરજન્સી હેલ્પલાઇન 911નો હતો. ફોન કનેક્ટ થતાં જ નીતાબેને અત્યંત ગંભીર અને મક્કમ અવાજમાં વાત શરૂ કરી. હેલો, 911 ઇમરજન્સી. હું નીતા પટેલ સ્વામિનારાયણ કોમ્યુનિટી સેન્ટરમાંથી બોલું છું. મારે વડીલો પર થતો અત્યાચાર અને હત્યાના પ્રયાસનો એક અત્યંત ગંભીર કેસ ફાઇલ કરવો છે. એક 70 વર્ષના ભારતીય વૃદ્ધાને તેમના પોતાના દીકરા અને વહુએ -5 ડિગ્રી ઠંડીમાં બરફના તોફાન વચ્ચે ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તેમની હાલત અત્યંત નાજુક છે. તેમને મેડિકલ સહાયની અને પોલીસ પ્રોટેક્શનની તાત્કાલિક જરૂર છે. સામે છેડેથી ડિસ્પેચરે તરત જ લોકેશન અને અમિતના ઘરનું સરનામું નોંધી લીધું. અમેરિકામાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા પણ સાંખી લેવામાં આવતી નથી, તો આ તો એક વૃદ્ધ માતાને જામી ગયેલા બરફમાં મરવા માટે છોડી દેવાનો અત્યંત સંગીન ગુનો હતો. કાયદાનું ચક્ર હવે પૂર ઝડપે ફરવાનું શરૂ થઈ ગયું હતું. બીજી તરફ અમિતના આલિશાન ઘરમાં શ્રેયાની કિટ્ટી પાર્ટી તેના પૂરા શબાબ પર હતી. મોંઘી વાઇનના ગ્લાસ ટકરાઈ રહ્યા હતા. વિદેશી સંગીતના તાલે શ્રેયા અને તેની મિત્રો ડાન્સ કરી રહી હતી. શ્રેયા પોતાની હાઈ સોસાયટીની ફ્રેન્ડ સામે પોતાના મોંઘા ઘર અને સ્ટેટસનો રૂઆબ છાંટી રહી હતી. અમિત પણ પોતાના એક રૂમમાં બેસીને લેપટોપ પર કંઈક કામ કરવાનો ડોળ કરી રહ્યો હતો. જાણે બહાર બરફમાં પોતાની મા સાથે જે કંઈ પણ બન્યું તેનાથી તેને કોઈ જ નિસ્બત ન હોય. અચાનક બરફીલા પવનોના અવાજને ચીરીને આવતા પોલીસ સાયરનના તીવ્ર અવાજે પાર્ટીના સંગીતને દબાવી દીધું. ઘરની કાચની મોટી બારીઓ પર પોલીસની લાલ અને ભૂરી લાઇટોના ઝબકારા પડવા લાગ્યા. પાર્ટીમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. શું થયું? પોલીસ અહીં કેમ આવી છે? બધાના મનમાં સવાલ હતો. શ્રેયાના ચહેરા પરનો રંગ ઉડી ગયો. અમિત ગભરાઈને રૂમમાંથી બહાર આવ્યો. ત્યાં જ ઘરના મુખ્ય દરવાજા પર જોરદાર ટકોરા પડ્યા. ન્યૂ જર્સી પોલીસ, ઓપન ધ ડોર. અમિતે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામે 6 ફૂટ ઊંચો, કસાયેલા બાંધાનો અને અત્યંત કડક દેખાતો પોલીસ ઓફિસર જોન તેના 2 સાથીદારો સાથે ઊભો હતો. આર યુ મિસ્ટર અમિત? ઓફિસર જોને કડકાઈથી પૂછ્યું. યસ ઓફિસર. શું વાત છે? કોઈ પ્રોબ્લેમ છે? અમિતનો અવાજ ફાટી ગયો હતો. તમારી માતા મિસિસ કાંતાબેન ક્યાં છે? આ સવાલ સાંભળતા જ શ્રેયા આગળ આવી અને પોતાના ચહેરા પર બનાવટી સ્મિત લાવીને ખોટું બોલી. ઓહ મોમ, એ તો પોતાના રૂમમાં આરામ કરી રહ્યા છે. સી ઇઝ ફાઇન. ઓફિસર જોનની આંખોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેણે આગળ વધીને શ્રેયા સામે આંગળી ચીંધીને કહ્યું, મારી સાથે ખોટું ન બોલો. તમારી માતા અત્યારે સ્વામિનારાયણ કોમ્યુનિટી સેન્ટરમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમના પગમાંથી લોહી વહી રહ્યું છે અને તેમનું શરીર હાઇપોથર્મિયાનો શિકાર બની ચૂક્યું છે. અમને રિપોર્ટ મળ્યો છે કે તમે તેમને જાણી જોઈને -5 ડિગ્રી ઠંડીમાં ઘરની બહાર લોક કરી દીધા હતા. આ સાંભળતા જ પાર્ટીમાં આવેલી શ્રેયાની કહેવાતી ક્લાસી મિત્રોના હોશ ઉડી ગયા. જે શ્રેયા થોડી વાર પહેલા પોતાની સંસ્કૃતિ અને સ્ટેટસની મોટી મોટી વાતો કરી રહી હતી, તેનો અસ્થિ રાક્ષસી ચહેરો હવે બધાની સામે આવી ગયો હતો. બધી મિત્રો ધીમે ધીમે એકબીજાના કાનમાં ગણગણાહટ કરતી પોતાના કોટ પહેરીને પોલીસની માફી માંગીને ત્યાંથી સરકવા લાગી. શ્રેયાનો વર્ષોથી ઊભો કરેલો સ્ટેટસનો અહંકાર ગણતરીની મિનિટોમાં પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. મિસ્ટર અમિત, ઓફિસર જોને હાથમાં રહેલી હાથકડી કાઢતા કહ્યું, તમારા પર અને તમારી પત્ની પર ન્યૂ જર્સીના એલ્ડર એબ્યુઝ લો હેઠળ ચાર્જ લાગ્યા છે. એક નિર્ભર વૃદ્ધાને જીવલેણ પરિસ્થિતિમાં છોડી દેવા બદલ તમને બંનેને અત્યારે જ કસ્ટડીમાં લેવામાં આવે છે. તમારી નોકરી, તમારો વિઝા અને આ ઘર બધું જ હવે જપ્ત થઈ શકે છે. યુ હેવ ધ રાઇટ ટુ રિમેઇન સાયલન્ટ. પોલીસના આ શબ્દો અમિત માટે કોઈ મોતિયાના ઓપરેશન જેવા હતા.
પત્નીના પ્રેમમાં પડેલા જે પડદાએ તેને આંધળો કરી દીધો હતો તે પડદો હવે ફાટી ગયો હતો. તેની પોતાની આંખો સામે પોતાનું આલિશાન અમેરિકન સપનું રોળાતું દેખાયું. જે કોર્પોરેટ જોબ અને ગ્રીન કાર્ડનો તેને ગર્વ હતો તે બધું જ હવે જેલના સળિયા પાછળ દફન થવાની તૈયારીમાં હતું. પોલીસ બંનેને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. થોડા સમય પછી નીતાબેન અને હરિદાસ સ્વામી પણ કાંતાબેનને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા. કાંતાબેનના પગે પાટા બાંધેલા હતા અને તેઓ વ્હીલચેરમાં બેઠા હતા. તેમના ચહેરા પર હવે કોઈ લાચારી નહોતી, પણ એક અજીબસી શાંતિ હતી. પોલીસ સ્ટેશનના ઇન્ટ્રોગેશન રૂમમાં જ્યારે અમિતે પોતાની માને વ્હીલચેરમાં જોઈ ત્યારે તેનો રહ્યો સહ્યો અહંકાર પણ ઓગળી ગયો. કાયદાનો શિકંજો એટલો કડક હતો કે અમિતને સમજાઈ ગયું હતું કે જો તેની માં એક નિવેદન આપી દેશે તો તેની જિંદગી બરબાદ થઈ જશે. અમિત દોડીને કાંતાબેનની વ્હીલચેર પાસે આવ્યો અને ધડ દઈને તેમના પગમાં પડી ગયો. અત્યાર સુધી જે દીકરાએ પોતાની માના આંસુઓને કલેશ ગણાવ્યો હતો તે આજે ધ્રુજકે રડી રહ્યો હતો. માં, મને માફ કરી દે માં. અમિતે કાંતાબેનના પગ પકડી લીધા. મારી ભૂલ થઈ ગઈ. હું સ્ત્રીયાની વાતોમાં આવી ગયો હતો. પ્લીઝ માં, આ પોલીસ કેસ પાછો ખેંચી લે. જો તું કેસ પાછો નહીં ખેંચે તો આ લોકો મને જેલમાં નાખી દેશે. મારી લાખો ડોલરની નોકરી છૂટી જશે. મારું કરિયર બરબાદ થઈ જશે. હું તારો એકનો એક દીકરો છું માં. તું તારા પોતાના દીકરાને જેલમાં સડતો જોઈ શકીશ? પ્લીઝ મને બચાવી લે. આ એક ભયાનક ભાવનાત્મક બ્લેકમેલ હતું. અમિત અત્યારે પણ પોતાની માના દર્દ માટે નહીં પણ પોતાના કરિયર અને પોતાની જાતને બચાવવા માટે રડી રહ્યો હતો. શ્રેયા પણ દૂર ઊભી ડરના માર્યે ધ્રુજી રહી હતી. નીતાબેન અને ઓફિસર જોન શાંતિથી કાંતાબેન સામે જોઈ રહ્યા હતા. કાયદો ભલે ગમે તેટલો કડક હોય પણ જો ભોગ બનનાર વ્યક્તિ પોતે જ કેસ પાછો ખેંચી લે તો કોઈ કંઈ કરી શકે તેમ નહોતું. આખો રૂમ કાંતાબેનના જવાબની રાહ જોઈ રહ્યો હતો. એક માં જેણે દીકરા માટે પોતાનું ઘર, પોતાની જમા પૂંજી અને પોતાની યુવાની કુરબાન કરી દીધી હતી, તેના પગમાં આજે એ જ દીકરો પોતાના ભવિષ્યની ભીખ માંગી રહ્યો હતો. પોલીસ સ્ટેશનના એ શાંત અને ગંભીર રૂમમાં માત્ર અમિતના ડુસકાનો અવાજ ગુંજી રહ્યો હતો. જે માના ખોળામાં માથું મૂકીને તે નાનપણમાં પોતાની બધી જીદ પૂરી કરાવતો, આજે એ જ માના પગ પકડીને તે પોતાના ગુનાની માફી અને ભવિષ્યની ભીખ માંગી રહ્યો હતો. રૂમમાં ઉભેલા નીતાબેન અને ઓફિસર જોનની નજરો કાંતાબેનના ચહેરા પર સ્થિર હતી. સૌને એમ જ હતું કે કદાચ ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલી એક માનું હૃદય પોતાના દીકરાના આંસુ જોઈને પીગળી જશે અને તે ફરીથી બધું જ ભૂલીને કેસ પાછો ખેંચી લેશે. પણ કાંતાબેને જે કર્યું તેણે ત્યાં હાજર સૌને સ્તબ્ધ કરી દીધા. કાંતાબેને અત્યંત શાંતિથી પણ મક્કમતાથી પોતાના પગ અમિતના હાથમાંથી છોડાવ્યા અને પોતાની વ્હીલચેર સહેજ પાછળ લીધી. તેમની આંખોમાં હવે કોઈ જ મમતા કે લાચારી નહોતી. ત્યાં માત્ર એક અડગ સ્વાભિમાનની જ્યોત પ્રજ્વલિત હતી. ઊભો થા અમિત. કાંતાબેનનો અવાજ એટલો સ્થિર હતો કે અમિતના ડુસકા અટકી ગયા. હવે આ ખોટા આંસુ સારવાનો કોઈ જ અર્થ નથી. તું અત્યારે મારી પીડા જોઈને નથી રડી રહ્યો. તું તારી નોકરી, તારું સ્ટેટસ અને તારા વિઝા જવાના ડરથી રડી રહ્યો છે. અને જેની માટે તું રડી રહ્યો છે એ બધું જ તે તારા હાથે જ ગુમાવ્યું છે. માં, પ્લીઝ આવું ન બોલ. હું તારો દીકરો છું. અમિતે ફરીથી કરગરવાનો પ્રયાસ કર્યો. કાંતાબેને અમિતની આંખોમાં સીધી નજર મિલાવીને કહ્યું, મારો દીકરો તો એ દિવસે જ મરી ગયો હતો જ્યારે હું -5 ડિગ્રીમાં બરફ પર તરફડતી હતી અને તું કાચની બારી પાછળ ઊભો હતો. મેં મારી આખી જિંદગીની કમાણી, મારું એકમાત્ર ઘર તારા માટે વેચી દીધું અને બદલામાં તારા ઘરમાં મને એક વાસી રોટલી અને બેઝમેન્ટનો અધૂરો ખૂણો મળ્યો. એ બધું જ મેં એક મા તરીકે સહન કરી લીધું. પણ કાલે જ્યારે મોત મારી સામે ઊભું હતું અને મેં તારી પાસે મદદ માંગી ત્યારે તે મારી સામે જોવાની હિંમત કરવાને બદલે પત્નીના ડરથી એ બારીનો પડદો ખેંચી લીધો. એ પડદો તે બારી પર નહોતો પાડ્યો અમિત, તે તારી જીવતી માના અસ્તિત્વ પર પાડી દીધો હતો. કાંતાબેને એક ઊંડો શ્વાસ લીધો અને નીતાબેન તથા ઓફિસર જોન તરફ જોઈને અંગ્રેજીમાં તૂટેલા પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ઓફિસર, હું આ કેસ પાછો નહીં ખેંચું. મહેરબાની કરીને તમારી ફરજ બજાવો. આ શબ્દો સાંભળતા જ અમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પાછળ ઊભેલી સ્ત્રીયા ફસડાઈ પડી. નીતાબેનની આંખોમાં કાંતાબેન માટે અદ્ભુત સન્માન ઉભરાઈ આવ્યું. ઓફિસર જોને તરત જ અમિત અને શ્રેયાને કસ્ટડીમાં મોકલી દીધા. પછીના થોડા મહિનાઓ કાનૂની લડાઈના હતા.
નીતાબેન અને કોમ્યુનિટી સેન્ટરની મદદથી કાંતાબેને અમેરિકન કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો. એલ્ડર એબ્યુઝ અને હત્યાના પ્રયાસના ગંભીર ગુના હેઠળ અમિત અને શ્રેયાએ કોર્ટે સખત સજા ફટકારી. અમિતની નોકરી છૂટી ગઈ. જે ઘરના અહંકારમાં શ્રેયાએ કાંતાબેનને બરફમાં કાઢી મૂક્યા હતા તે જ ઘર કોર્ટે જપ્ત કરી લીધું. કાયદાકીય આદેશ મુજબ કાંતાબેને ઘર ખરીદવા માટે આપેલું ડાઉન પેમેન્ટ, માનસિક ત્રાસનું વળતર અને વ્યાજ સહિત લાખો રૂપિયા અમિતે ચૂકવવા પડ્યા. દીકરાના મોહમાં આંધળી બનેલી એક વૃદ્ધા હવે પોતાના અધિકારો માટે લડનારી એક સશક્ત સ્ત્રી બની ચૂકી હતી. સ્ત્રીયાનો હાઈ સોસાયટીનો આખોય ભ્રમ અને અહંકાર કાયદાના એક જ ફટકામાં ચકનાચૂર થઈ ગયો. બધી જ કાનૂની પ્રક્રિયાઓ પૂરી થયા પછી કાંતાબેને પોતાના નામે આવેલા પૈસા બેંકમાં જમા કરાવ્યા અને ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો. એરપોર્ટ પર તેમને મૂકવા માટે નીતાબેન અને હરિદાસ સ્વામી આવ્યા હતા. વિદાય લેતી વખતે કાંતાબેને નીતાબેનનો હાથ પકડીને કહ્યું, તમે માત્ર મારો જીવ જ નથી બચાવ્યો, તમે મને મારું ખોવાયેલું સન્માન પાછું અપાવ્યું છે. ભારત અમદાવાદ પાછા ફરીને કાંતાબેન કોઈ સગા સંબંધીના ઘરે કરગરવા ન ગયા. તેમણે પોતાના વળતરમાં મળેલા રૂપિયામાંથી એક અત્યંત સુવિધાજનક અને પ્રતિષ્ઠિત વૃદ્ધા આશ્રમમાં એક પ્રીમિયમ રૂમ બુક કરાવ્યો. હવે તેમની પાસે એટલા પૈસા હતા કે તેઓ આખી જિંદગી કોઈની પણ સામે હાથ લંબાવ્યા વગર રાણીની જેમ જીવી શકે તેમ હતા. વૃદ્ધા આશ્રમના એ શાંત અને હરિયાળા વાતાવરણમાં સવારના કોમળા તડકામાં બેસીને જ્યારે કાંતાબેન ગરમ ચાની ચૂસકી લેતા ત્યારે તેમના ચહેરા પર કોઈ અફસોસ નહોતો. તેમને સમજાઈ ગયું હતું કે વૃદ્ધા અવસ્થા એ કોઈ લાચારી નથી. મિત્રો, માતૃત્વ એ દુનિયાની સૌથી પવિત્ર ભાવના છે, પણ તેનો અર્થ એ નથી કે સંતાનો તેને માતાની નબળાઈ સમજી લે. જો એક માતા પોતાના સંતાનની ખુશી માટે પોતાનું સર્વસ્વ ત્યાગી શકવાની હિંમત ધરાવતી હોય તો સમય આવીએ પોતાના આત્મસન્માન અને સ્વાભિમાનની રક્ષા માટે એ જ સ્વાર્થી સંતાનો કાયમ માટે ત્યાગ કરવાની તાકાત પણ તેનામાં રહેલી છે. કાંતાબેને સાબિત કરી દીધું કે સંબંધો લોહીથી નહીં પણ સન્માનથી ટકે છે, અને જ્યાં સન્માન ન હોય ત્યાંથી વિદાય લેવામાં જ જિંદગીની સાચી જીત છે. મિત્રો, આ હતી કાંતાબેનની દર્દનાક પણ એટલે જ પ્રેરણાદાયક કહાની. એક માતા જ્યારે પોતાના સંતાન માટે બધું જ લૂંટાવી શકે છે તો પોતાના આત્મસન્માન પર ઘા થાય ત્યારે એ જ રાક્ષસી સંતાનનો કાયમ માટે ત્યાગ પણ કરી શકે છે. કાંતાબેને દુનિયાને બતાવી દીધું કે વૃદ્ધ અવસ્થા એ કોઈ લાચારી નથી, પણ એક એવી સમજણ છે જ્યાં સ્વાભિમાનથી મોટી કોઈ જ મૂડી નથી. આ કહાની આપણને સૌને એ વિચારતા કરી દે છે કે આપણે આપણા વડીલો સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છીએ. મિત્રો, તમને કાંતાબેનનો આ મજબૂત નિર્ણય કેવો લાગ્યો? શું તેમણે પોતાના સગા દીકરા અને વહુને કાયદાનો પાઠ ભણાવીને યોગ્ય કર્યું? તમારો કિંમતી અભિપ્રાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો. જો આ સત્ય ઘટનાએ તમારા હૃદયને જરા પણ સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર આપજો અને તમારા પરિવારના દરેક વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી સમાજમાં જાગૃતિ આવે અને કોઈ બીજી માતાને ક્યારેય આવા દિવસો ન જોવા પડે. આવી જ સત્ય ઘટનાઓ, પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી કહાનીઓ સાંભળવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી માતા પિતાનું સન્માન કરતા રહો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.